તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો વિક્રમ ઠાકોર ત્યાં છે જ્યાં અમે નથી પહોંચી શકતા. તો વિક્રમ ઠાકોરનો મને નાતું લાગે કે કોઈ ફોર્મ્યુલા છે, એ છે. વિક્રમભાઈ સાથે તો મારે એક ફિલ્મ કરવી છે. 2012માં તમારી ફિલ્મ આવી કેવી રીતે જઈશ, અને એક આખું ન્યૂ વેવ ગુજરાતી સિનેમા આવ્યું, બરાબર ને? તમે આવ્યા, બીજા બધા ઘણા બધા ફિલ્મ મેકર્સ આવ્યા, અને બહુ સરસ માહોલ ઊભો થયો આમ, બરાબર. હવે આમાં આ જે ન્યૂ વેવ સિનેમા જે છે, આમાં વિક્રમ ઠાકોર ક્યાં છે? મારી એમની સાથે વાત પણ થઈ છે, મુલાકાત પણ થઈ છે. મારે એક એવી ફિલ્મ કરવી છે જે એમનું જે હિરોઇક એલિમેન્ટ છે ને એને એક્સપ્લોર કરવો છે. પણ વિક્રમ ઠાકોર આ બધામાં ક્યાં છે, જો તમારો એ પ્રશ્ન છે, તો વિક્રમ ઠાકોર છે જ્યાં અમે લોકો નથી પહોંચી શકતા. કારણ કે મેં તો એ લાઈવ જોયું છે, એમની એક ફેન ફોલોઈંગ છે. તો વિક્રમ ઠાકોર ત્યાં છે જ્યાં અમે નથી પહોંચી શકતા. પણ તમને આમ એવું થાય કે મારી આ એક ફિલ્મમાં હું આમને લઉં તો એનું જે ફેન ફોલોઈંગ છે એ બોક્સ ઓફિસમાં પણ તમને મદદરૂપ થાય? એવી રીતે હું નથી વિચારતો કે કોઈની ફેન ફોલોઈંગ અને એના બોક્સ ઓફિસનો મારે લાભ લેવો છે. પણ વિક્રમ ઠાકોરને જામે એવો એક પાત્ર મેં એમને સંભળાવેલો છે. હા, કંઈક અલગ છે, કંઈક જુદું છે, અને કંઈક મજા પડે એવું છે. અને મારા માટે બી એટલું જ ચેલેન્જિંગ છે. અચ્છા, એટલે બંને વચ્ચે વાતચીત થઈ ગઈ છે? હા, બે ત્રણ મુલાકાત થઈ છે. પણ હવે ક્યારે સમય મળે મને, ક્યારે સમય મળે એમને, અને અમે ક્યારે આ બધું માંડીએ, એ બધું આગળની ચર્ચાઓ છે. પણ એક સંભળાવ્યું છે મેં એમને કંઈક. વિક્રમ ઠાકોરના હિરોઇનિઝમમાં તમને શું લાગે છે? બીજા બધા સ્ટાર છે, એ પણ સ્ટાર છે, પણ વિક્રમ ઠાકોરનું જે સ્ટારડમ છે એમાં શું ફરક છે, અને એનું કારણ શું છે? એ કારણ જો કોઈને ખબર પડી જાય તો બીજા 3 વિક્રમ ઠાકોર ઊભા થઈ શકે, પણ એ નહીં થઈ શકે. કારણ કે દરેક સ્ટારની પોપ્યુલરિટી પાછળ કોઈ ફોર્મ્યુલા નથી હોતો ને, એક મિસ્ટિસિઝમ હોય છે. आपको क्यों ये पसंद है आपको पता नहीं, लेकिन आपको पसंद है वो आपको पता है. તો જો એનો ફોર્મ્યુલા કોઈને ખબર પડતી હોય તો આઈ થિંક, અધરવાઇઝ તમે જુઓ એવા સ્ટાર્સ રહ્યા છે જેની પાછળ લોકો કેમ ગાંડા છે આપણને ખબર ન હોય, પણ લોકો ગાંડા છે એ ખબર છે. તો વિક્રમ ઠાકોરનો મને નાતું લાગે કે કોઈ ફોર્મ્યુલા છે, એ છે.